હેલો પેરેન્ટ્સ મિત્રો પેરેન્ટિંગ ટોકની અંદર આજે કંઈક આગળ વાત કરીએ. મિત્રો પેરેન્ટ્સ તરીકે આપણે બધાની એવી ઈચ્છા હોય છે કે આપણા જે બાળકો છે એ ઇન્ડિપેન્ડન્ટ હોય, આત્મનિર્ભર હોવા જોઈએ અને રિસ્પોન્સિબલ એક જવાબદાર વ્યક્તિ પણ બનવા જોઈએ. જેમ જેમ એ લોકો મોટા થતા જાય છે તેમ તેમ એકદમ સાચી વાત છે. ને આજના સમયમાં તો ઉલટાના બાળકો સેલ્ફ સફિશિયન્ટ પણ હોવા જ જોઈએ. તો આપણે જે આ ઈચ્છા પ્રગટ કરીએ છીએ, આપણા બધાની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે આપણે પોતે પણ અમુક પ્રયત્નો પણ કરવા પડશે. અમુક કાર્ય એવા છે કે જે આપણે કરવા પડશે. ચલો તો આજે એના વિશેની કંઈક વાત કરીએ. એમાં સૌપ્રથમ વાત તો એ આવે છે કે આપણે બધાએ આપણી પેરેન્ટિંગ મેથડ ઉપર ધ્યાન આપવાની બહુ જરૂર છે. કારણ કે મોસ્ટ ઓફ કેસીસમાં એવું થાય છે મિત્રો કે આપણી પેરેન્ટિંગ મેથડ જે હોય છે ને એ ધીમે કરતાં પેમ્પરિંગ તરફ વધુ જતી રહેતી હોય છે. આપણા પ્રેમને કારણે, લાગણીને કારણે, લાડકોડને કારણે થઈને આપણે આપણા બાળકને પેમ્પર કરવાનું શરૂ કરીએ છીએ. એની નાની મોટી બધી જ ઈચ્છાઓ આપણે પૂર્ણ કરીએ છીએ. જરાય ખોટું નથી, પરંતુ એ ઈચ્છાઓ પૂર્ણ કરતી વખતે બાળકને તે દરેક બાબતનું, તે દરેક વસ્તુનું મહત્ત્વ, તે દરેક વસ્તુનું મૂલ્ય સમજાવવું બહુ જરૂરી છે. કારણ કે નહીંતર તો બાળકને એવું ફીલ થવા લાગે છે કે જાણે બધું જ એના માટે ફ્રી ઓફ હાજર છે. પરંતુ આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુ ફ્રી ઓફ નથી. તેની પાછળ કોઈને કોઈ પ્રકારની મહેનત, ખર્ચો રહેતો જ હોય છે. તો બાળકને આ વસ્તુ રિયલાઇઝ કરાવવી બહુ જરૂરી છે. સેકન્ડ થિંગ, બાળકના નાના મોટા બધા કાર્ય જે છે એ આપણે લાગણીવશ થઈને બધા કાર્ય આપણે કરી દઈએ છીએ ને એ બિલકુલ ખોટી બાબત છે. જેમ કે સાવ સાદું ઉદાહરણ, સવારે બાળક જ્યારે ઉઠે છે ત્યારે તેની બેડ સરખી કરવાની આદત, પથારી, બેડ છે એ બનાવવું જોઈએ, યોગ્ય રીતે ગોઠવવું જોઈએ. પરંતુ મોટાભાગે એવું બનતું હોય છે કે ઘરમાં વડીલો છે કે પેરેન્ટ્સ જે છે એ લાગણીવશ થઈને આપણે બાળકને સામેથી એમ કહી દેતા હોય છે કે વાંધો નહીં બેટા, એ તો કામ અમે કરી લઈશું. ના, આવા કામ બાળકને સોંપવાનું ચાલુ કરો કે જેથી બાળક પોતે આત્મનિર્ભર થતું જાય અને એને પોતાના દ્વારા કરવાની કાર્યો વિશેની જવાબદારી એને સમજાતી જાય. જેને કારણે થઈને બાળક ઇન્ડિપેન્ડન્ટ બનતું જશે, બાળક રિસ્પોન્સિબલ બનતું જશે. આ નાની નાની બાબતો છે પણ બહુ મોટો રોલ પ્લે કરે છે. સાથે એ પછીની વાત આવે છે કે આપણે બહુ વધારે પડતા જે ઓવર પ્રોટેક્ટિવ થતા હોઈએ છીએ ને આપણા બાળકો વિશે, એ આપણે તદ્દન બંધ કરી દેવાની જરૂર છે. જેમ કે આપણા એપાર્ટમેન્ટની અંદર છે કે સોસાયટીમાં છે કે શેરીમાં છે કે બાળકો રમતા રમતા એમની વચ્ચે કોઈ નાના મોટા ઝઘડા લડાઈઓ થાય છે, તો એ એમને નિપટાવવા દેવાના. એ એમની સ્ટોરી છે, એ એમના નાના મોટા ઝઘડાઓ છે, પ્રશ્નો છે. એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આપણે ક્યાંય પાર્ટિસિપેટ નહીં કરવાનું. હા, સિવાય કે ઘટના બહુ જ મોટી બની ગઈ હોય અને એમાં કોઈ બાળકને બહુ મોટા પાયે હાનિ થઈ હોય કે એવું કાંઈ હોય તો ચોક્કસ આપણે ભાગ ભજવવો પડશે. પરંતુ બાકી નાની મોટી બાબતોમાં એમને એમની રીતે એ વસ્તુઓના નિરાકરણ કરવા દો, તો એ પોતે ધીમે આત્મનિર્ભર બનતા જશે. અને થર્ડ થિંગ, આના પછીની જે વાત આવે છે કે બાળકો માટેના જે નિર્ણયો છે એ નિર્ણયો લેવાનું એમના ઉપર છોડતા જાઓ. હા, એવા નિર્ણયો જે છે જેમ કે એમની કારકિર્દી સાથે, કેરિયર સાથે જોડાયેલા નિર્ણયો છે કે બહુ મોટા એવા નિર્ણયો જે કહેવાય કે જેને આપણે અત્યંત ગંભીર પ્રકારના નિર્ણયોની વાત કરીએ, તો પણ નિર્ણય તો એમને જ કરવા દો. હા, એમની સાથે આપણે હાજર રહેવાનું. જ્યાં આપણને જરૂર લાગે કે આમાં સજેશન કરવાની જરૂર છે તો ચોક્કસ સજેશન કરો, પરંતુ અંતે નિર્ણય બાળકોને પોતાને લેવા દો. જેને કારણે થઈને એમનો આત્મવિશ્વાસ વધતો જશે. આત્મવિશ્વાસ વધશે તો એ લોકો આત્મનિર્ભર બનશે અને એ પોતે નિર્ણય લીધો હશે ને તો એ નિર્ણયને પૂર્ણ કરવાની જવાબદારીનું એમને ભાન થશે. સો મિત્રો, આ બધી બાબતો અમુક ધ્યાનમાં રાખશું તો આપણે ચોક્કસ આપણા બાળકોને ઇન્ડિપેન્ડન્ટ, રિસ્પોન્સિબલ અને સેલ્ફ સફિશિયન્ટ બનાવી શકીશું. થિંક અબાઉટ ઇટ.